મેમ પહેલા આપનો પરિચય અને આપ ક્યાં આવ્યા છો? મારું નામ આશા જોશી છે અને હું લાંબા ગામમાં આવી છું. અચ્છા, અને શેનું શૂટિંગ ચાલી રહ્યું? આજે શોર્ટ મૂવીનું શૂટિંગ છે અને લાંબા ગામમાં મને સવારથી શૂટમાં આવી છું. સારો એવો અનુભવ રહ્યો. હું જ્યારે બહુ નાની હતી ત્યારે લાંબામાં આવી હતી. આજે શૂટના લીધે મને ફરી આવવા મળ્યું. ખાસ કરીને આજના ડાયરેક્ટર કોણ છે? કટકર. પણ ડાયરેક્ટરનું નામ જ નહીં તમારું નામ બોલો તો. મહેન્દ્ર સુરતમાં કર્યો તો, પણ ખાસ કરીને 3 ઓર્ગેનાઇઝર છે આપણે, પીપલિયાભાઈ, કાકરિયા સાહેબ અને સંજયભાઈ તરસરિયા. જ્યાં પણ મારી જરૂર પડે અમદાવાદ તરફથી તો હું છું, મેહુલભાઈ છે, હિતુભાઈ કનોડિયા છે, મોનાભાઈ શિબા છે. ખાસ કરીને શું કહેશો એના વિશે? એવોર્ડ અમે હમણાં 15 તારીખે ગયા મહિનાની કર્યો, 15/10 અને ખાસ કરીને કે જે જયેશભાઈ રાઠોડ આપણે અમદાવાદની અંદર, મેહુલભાઈ મકવાણા, એનો ઘણો સપોર્ટ રહ્યો છે અમને એવોર્ડ ફંક્શનની અંદર. અને ખાસ કરીને વધારેમાં વધારે અમને સપોર્ટ કરનાર જયેશભાઈ રાઠોડ છે અને ચોથા મહિનાની અંદર પણ સપોર્ટ માટે હાજર ને હાજર જ છે, તત્પર જ છે. કારણ કે એને ચોથા મહિનામાં મેં ખાલી વાત જ કરી હતી કે હિતુભાઈ કનોડિયાને અને મોનાઠીભાઈ એટલે એમના વાઇફને અમારે લાવવાના છે. તો મને ખ્યાલ પણ નહોતો, તો એને ડાયરેક્ટલી ફોન કરીને બીજે દિવસે પૂછી પણ લીધું કે ભાઈ એક સુરતની અંદર સરસ મજાનું એક કાર્યક્રમ સંજય તરસરિયા, મહેન્દ્ર કાચરિયા એવોર્ડ પીએમ પીપલિયા કાર્યક્રમ કરી રહ્યા છે એવોર્ડ ફંક્શનનો. તો એની અંદર તમને એક ઇન્વિટેશન આપવા માંગે છે, તો તમે શું કહો છો? હા, તો હિતુભાઈ અને મોનાબેને બેવે કહ્યું કે ભાઈ અમે આવવા માટે તૈયાર છે, તત્પર જ છે ત્યાં સુરતની અંદર મહેમાન બનવા માટે. સંજય તરસરિયા, મહેન્દ્ર કાચરિયા અને પીએમ પીપલિયાને કહી દેજો કે જ્યારે પણ ઇન્વિટેશન મળશે, જ્યારે પણ ઇન્વિટેશન મળશે ત્યારે અમે ટપ ચૂકશું નહીં. જ્યારે પણ ટપ મળશે ત્યારે ચૂકશું નહીં અને સંજયભાઈને સપોર્ટ કરવા માટે હાજર છું. આવું અમને કહ્યું છે હિતુભાઈ કનોડિયા અને મોનાબેન. ખાસ કરીને સાહેબ તમે ચોથા મહિનામાં જે એવોર્ડ કરી રહ્યા છો, શું કહેશો એના વિશે? એવોર્ડ તો અમે કરવાના છીએ ચોથા મહિનામાં અને એમની તૈયારીઓ પણ ટૂંક સમયમાં ચાલુ થઈ જશે. તો આ વખતે અમારો એવો પ્લાનિંગ છે કે વધુમાં વધુ લોકો અમારા એવોર્ડ ફંક્શનમાં જોડાઈ શકે અને વધુમાં વધુ રજીસ્ટ્રેશન કરી શકે. એ માટે અમે ઓલ ગુજરાત ટેલેન્ટ એવોર્ડ નામ રાખ્યું છે અને અમારા એવોર્ડનું એક ટેગ લાઈન છે કે સન્માન એક સમાન. એટલે કે કોઈ કલાકારને હું નાનો નથી માનતો, દરેક કલાકાર એક સમાન, એ અમારી ટેગ લાઈન છે. અને એક સરખી ટ્રોફીથી દરેકને સન્માનિત કરવામાં આવશે. તો તમે બેફિકર રહેજો. જેટલા પણ કલાકાર મિત્રો ભાઈઓ છે ઓલ ગુજરાતમાં, જ્યારે પણ અમે રજીસ્ટ્રેશન બહાર પાડીએ ત્યારે તમે લોકો બિંદાસ રજીસ્ટ્રેશન કરી શકો છો અને વિધાઉટ ફીસ હશે, એ પણ હું બાંયધરી આપું છું. ખાસ કરીને મિત્રો બધા એવોર્ડ કરે છે, પણ તમે જોઈ શકો છો કે સુરતમાં કોઈ પણ જાતની ફી લેવામાં આવતી નથી. અને જો કંઈ એવું દર્શાય તો સીધો જ તમે ઓર્ગેનાઇઝરનો સંપર્ક કરજો. સાહેબ આપણે બંને મારા મિત્ર મારી જોડે છે, મહેન્દ્ર કાચરિયા. હવે પછી ઇન્ટરવ્યુ આવશે. સાહેબ પહેલા આપનો પરિચય અને પરિચય. મારું નામ મહેન્દ્ર કાચરિયા છે અને અવારનવાર મોટી ફિલ્મો અને શોર્ટ ફિલ્મોમાં ડિરેક્શન કરું છું. અને આજે હું સેકન્ડ ટાઈમ ડિરેક્શન કરવા માટે અમદાવાદમાં આવ્યો છું. અને આ મોકો મને બંને વખત મારા મિત્ર સંજયભાઈ તરસરિયાએ આપ્યો છે, તે બદલ હું એનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. ખાસ કરીને આજનું જે શૂટિંગ હતું લાભા ગામમાં, તો લાભા ગામનો પ્રેમ કેવો રહ્યો અને શૂટિંગમાં કેવી મજા આવી? પ્રેમની તો સર જો વાત કરું ને તો આ લાંભા ગામમાં સૌથી પહેલા તો હું 6 વાગે જ્યારે એન્ટર થયો તો બળિયાદેવ દાદાના દર્શન કર્યા. યસ. ત્યાં જ મને આનંદની અનુભૂતિ થઈ. ખરેખર મજા આવી. મંદિર પણ સરસ મજાનું હતું, ત્યાં પ્રસાદ પણ લીધો. ખરેખર કહું ને તો મન પ્રફુલ્લિત થઈ ગયું. ત્યાં જ મને આનંદ થયો કે લાંભા ગામમાં આવવાનો ખરેખર ફાયદો શું છે. અને મોટી વાત કરું તો ગામના તમામ લોકો, દરેક ઘરના લોકો એટલા સપોર્ટિવ છે કે કોઈ પણ જાતનો આપણને અડચણ આવવા દેતા નથી. દરેક રીતે સપોર્ટ કરે છે આપણને, એટલે અહીંયા કામ કરવાની ખૂબ જ મજા આવે છે. ખાસ કરીને આ જે શોર્ટ ફિલ્મ બનાવી છે ને એમાં ખાસ કરીને અમારા મેહુલભાઈ મકવાણા અને બિમલ મકવાણા એ છે, તો આપણે અહીંયા સુધી પહોંચ્યા છીએ. શું કહેશો એમના વિશે? હા, મેહુલભાઈ મકવાણાની જો કે મને વધારે પરિચય તો ન હતો. આજે મારી એમની સાથે ફર્સ્ટ મુલાકાત રહી. પણ કહેવાય છે ને કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન. તો પહેલી જ મુલાકાતમાં અમારે સારું એવું બને છે એમની સાથે. મસ્ત બોન્ડિંગ બની ગઈ છે. એમના વાઇફ બિનલ મેડમ અને
આપણે મેહુલભાઈ મકવાણા બંને ખૂબ જ સારા પર્સન છે અને ખૂબ જ સપોર્ટિવ છે. ખાસ કરીને સંજયભાઈ શું કહેશો તમે? એમની તો મેહુલભાઈ વિશે હું જેટલી વાત કરું અને જેટલો એને મને સપોર્ટ કર્યો છે એટલી હું દિલથી એને આભાર માનું છું. કારણ કે એક મારા પરમ મિત્ર છે અને મને ઘણા દિવસથી કહેતા હતા કે તમે અમદાવાદ આવો. ખરેખર હું આજે આવ્યો તો કામ કરવાનો એક નવો અનુભવ મળ્યો, નવું ઓડિયન્સ મને મળશે. મારી ચેનલ છે SK ટર્સરિયા ફિલ્મ પ્રોડક્શન અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરજો અને મને સપોર્ટ કરજો, જેથી કરીને તમને આવા દરેક જાતના અમે અવનવા પ્રોગ્રામો આપતા રહીશું. મારી આ વેબ સિરીઝ છે અને ટૂંક સમયની અંદર અમે આને રિલે કરશું SK ટર્સરિયા ફિલ્મ પ્રોડક્શનની અંદર. ખાસ કરીને દર્શક મિત્રોને એક જ વાત જણાવું કે નેક્સ્ટ ટાઈમ ચોથા મહિનાની અંદર એક સરસ મજાનું એવોર્ડ કરી રહ્યા છે. સંજયભાઈ છે, કાતરિયા સાહેબ છે, પીપલિયાભાઈ છે, પણ જ્યાં પણ જરૂર મારી પડે ત્યાં હું છું, મેહુલભાઈ મકવાણા છે, અમે એની ટાઈમ હાજર રહીશું સાહેબ. અને ખાસ કરીને કે કેયુરભાઈ સરસ મજાનું કામ કર્યું છે. ખાસ કરીને રાહુલભાઈની ઘરે અમે જ્યાં શૂટ કરવા આવ્યા છે તેમનો પણ ખૂબ સપોર્ટ અમને મળી રહ્યો છે. અને હવે ખાસ કરીને હું મારા મિત્રને બોલાવું છું, મહેન્દ્ર કાચરિયા, જેને અમને અહીંયા સવારથી ડાયરેક્શન કરીને ખૂબ જ મહેનત કરી છે અને સરસ મજા. આ મહેન્દ્ર કાચરિયા પ્લીઝ. ખાસ કરીને દર્શક મિત્રોને એક જ કહી દો કે મહેન્દ્રભાઈ કાચરિયા એક એવું વ્યક્તિત્વ છે કે સુરતમાં તો નહીં પણ ઓલ ગુજરાતમાં ડાયરેક્શનમાં એવું નામ છે, આગવું નામ છે. તો ખાસ કરીને આપણે એમને વિનંતી કરીએ કે આવે. જે છે એમનું નામ છે મહેન્દ્રભાઈ કાચરિયા, પ્રોડ્યુસર છે સંજયભાઈ તરસલિયા અને બીજા કો પ્રોડ્યુસર ડાયરેક્ટર મેહુલભાઈ મકવાણા. ખાસ કરીને આજનું શૂટિંગ તમને કેવું લાગ્યું? બહુ જ ફાઇન, એકદમ ઓસમ હતું. ખરેખર બહુ મજા આવી. તમારો રોલ શું હતો આ શોર્ટ ફિલ્મમાં? હું જે છું એ આમની બેનનો રોલ કરું છું. એટલે મીન્સ કે આમની બેન છે નાની, એનો રોલ છે મારો અને આ મારા બનેવી છે. એટલે એમની સાડી છું. હા, એટલે એવું છે એમાં કે સાડી આધી ઘરવાળી એવો કંઈક સીન છે. ખાસ કરીને તમારો પહેલા પરિચય આપો. હું છું વિમલ મકવાણા અને આ સવારની શૂટિંગ ચાલી રહ્યું છે. બહુ જ સરસ, બહુ જ મજા આવી. બધાએ કટોકટ સીન આપ્યા છે અને હું તો કહું છું આગળ જ પતી જાય એવી મારી પ્રાર્થના છે. ખાસ કરીને તમારો રોલ શું હતો? આમાં મારો રોલ છે લીડનો છે, મેઇન લીડ રોલ છે. અચ્છા, તો તમને શૂટિંગ કેવું લાગ્યું? સ્ટોરી કેવી લાગી? બહુ જ સરસ છે, બહુ જ સરસ સ્ટોરી રાખી છે એમણે અને બહુ જ સુપર છે. અને ડાયરેક્શન કેવું લાગ્યું? સરસ લાગ્યું ડાયરેક્શન. ખાસ કરીને સંજયભાઈ, તમે તો બધું જ ડાયરેક્શન કર્યું છે, તમે અને કાતરિયાભાઈ બંને. શું કહેશો આના વિશે? હા, આ એક અમદાવાદની અંદર મને પહેલાં પણ આગળ હું એક દિલ ક્યાં કહે દિલ ક્યાં કરેનું શૂટ રિવરફ્રન્ટ પર કરી ગયો હતો. ત્યાં પણ સરસ અનુભવ થયો હતો. અને આજે હું આ ગામની અંદર આવ્યો છું, લાંભા ગામની અંદર આવ્યો છું. તો એમની અંદર ગામના દરેક ઘરમાંથી સપોર્ટ મળેલો છે અને એક સરસ મજાનો અનુભવ પણ અહીંયા થયો છે. દરેક વ્યક્તિએ અમને કલાકારને, આર્ટિસ્ટોને સપોર્ટ કર્યો છે. અને બીજું કે મેહુલભાઈ મકવાણા અમને અહીંયા લઈ આવ્યા છે. હું સુરતથી સંજય તરસરિયા પ્રોડ્યુસર બોલું છું અને અમારી સ્ટોરી એક ફેમિલી ડ્રામા છે. એક ફેમિલી ડ્રામા છે અને ફેમિલી ડ્રામાની અંદર હું લીડ કરી રહ્યો છું. એમાં મારું કેરેક્ટર છે અજયનું, મારી વાઈફનું કેરેક્ટર છે અંજલિ. એમના અને લીડ સેકન્ડ ટુ ની અંદર આપણે આશાબેન છે અને કેયુર ગોગારી છે. તો એક સરસ મજાનો અમને અહીંયા અનુભવ થયો છે. ઘણા ગામ લોકોનો સપોર્ટ મળ્યો છે. થેન્ક યુ સો મચ. અને ખાસ કરીને મારા મિત્ર મેહુલભાઈ, એમનો મને ફૂલ સપોર્ટ રહ્યો છે અને એમના ઘરેથી બિનલબેને ફૂલ સપોર્ટ કર્યો છે. એમનું ખૂબ ખૂબ અભિનંદન કરું છું કે અને મારી સાથે એ લોકો અહીંયા ટીમ વર્કમાં જોડાઈને મારી સાથે કામ કર્યું. થેન્ક યુ સો મચ મેહુલભાઈ. અને સંજયભાઈ